નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। વ્રત કે ઉપવાસ હોય અને કંઈક ગરમા ગરમ ક્રિસ્પી અને ચટાકેદાર ખાવાનું મન થાય તો આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને એકદમ કુરકુરા ફરાળી ભજીયા। સાથે જ આપણે બનાવીશું વ્રત સ્પેશિયલ એકદમ ગ્રીન અને તીખી મીઠી ચટણી। આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને તેલમાં પણ બિલકુલ છૂટા નહીં પડે એની ગેરંટી। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ઘરે જ ઇન્સ્ટન્ટ ફરાળી લોટ તૈયાર કરીશું। જેના માટે આપણે ગેસ પર એક પેનને ગરમ કરવા માટે મૂકીશું। હવે તેમાં એક વાટકી સાબુદાણા નાખીને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે શેકી લઈશું, જેનાથી તેનું બધું જ મોઇસ્ચર નીકળી જાય। શેકાયા પછી આપણે સાબુદાણાને એક ડીશમાં કાઢીને થોડા ઠંડા થવા દઈશું। ઠંડા થયા પછી આપણે તેને મિક્સર જારમાં નાખીશું અને સાથે જ ઉમેરીશું અડધી વાટકી મોરૈયો એટલે કે સામો। હવે ઢાંકણ બંધ કરીને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। જુઓ, આપણો આવો સેજ દરદરો ફરાળી લોટ બનીને તૈયાર છે। આ લોટને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું। હવે મેં અહીંયા 2 નંગ કાચા બટેટા લીધા છે। આપણે તેની છાલ ઉતારીને છીણીની મદદથી સરસ લાંબી છીણ તૈયાર કરી લઈશું। બધા જ બટાકાનું છીણ થઈ જાય એટલે તેને તરત જ એક મોટા વાસણમાં પાણી ભરીને ધોઈ લઈશું। આમ કરવાથી બટાકાનું બધું જ વધારાનું સ્ટાર્ચ નીકળી જશે અને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। ધોયા પછી આપણે છીણને આવી રીતે હાથેથી બરાબર દબાવીને આખું પાણી નિતારી લઈશું। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે આ બટાકાની છીણમાં થોડા મસાલા ઉમેરીશું। સૌથી પહેલાં તેમાં 1 ચમચી આદુની પેસ્ટ, 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી સફેદ તલ। જો તમે વ્રતમાં તલ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। 1 ચમચી કાચી વરિયાળી, 8 થી 10 મીઠા લીમડાના પાન, ઝીણા કાપેલા, એનાથી સુગંધ ખૂબ જ સરસ આવશે। અડધી ચમચી જીરું, અડધી ચમચી મીઠું, તમે અહીંયા સિંધા લૂણ મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો। અડધી વાટકી સિંગદાણાનો કરકરો પાવડર, 2 ચમચી ખાંડ, 1 નંગ લીંબુનો રસ। હવે આપણે બધા જ મસાલાને પહેલા સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડા લીલા ધાણા। હવે આપણે જે ફરાળી લોટ બનાવ્યો હતો તેમાંથી અડધો કપ લોટ થોડો થોડો કરીને ઉમેરતા જઈશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું। અહીંયા તમારા માટે ખાસ ટીપ, જો તેલમાં તળતી વખતે તમારા ભજીયા છૂટા પડી જાય તો મૂંઝાવાની જરૂર નથી। મિશ્રણમાં થોડો વધુ ફરાળી લોટ ઉમેરીને તેને મિક્સ કરી લેવાનું, તેનાથી બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવી જશે। હવે આપણે આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેનાથી સાબુદાણાનો લોટ એકદમ સરસ રીતે ફૂલી જાય। જ્યાં સુધી આપણું મિશ્રણ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ફટાફટથી ચટણી બનાવી લઈએ। જેના માટે આપણે મિક્સર જારમાં નાખીશું 1 મોટી વાટકી લીલા ધાણા, 3 નંગ લીલા મરચાં, 1 નાનો આદુનો ટુકડો, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ખાંડ
2 ચમચી સિંગદાણા, અડધી ચમચી જીરું, લીંબુનો રસ, અને ખાસ 3 થી 4 બરફના ટુકડા. આનાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે. હવે આપણે ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈશું. વાહ, જુઓ કેટલો સરસ બ્રાઇટ ગ્રીન કલર આવ્યો છે. હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. જુઓ 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ પણ સરસ રીતે સેટ થઈ ગયું છે. હવે આપણે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હાથેથી આવી રીતે નાના નાના બોલ્સ બનાવી લઈશું. બીજી તરફ કડાઈમાં આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. હવે એક એક કરીને ભજીયાને તેલમાં મૂકતા જઈશું. અહીંયા આપણે તરત જ જારો નથી અડવાનો. સેજ શેકાઈ જાય પછી ચારાથી આપણે તેને ઉથલાવીશું. 5 થી 6 મિનિટમાં જ આપણા ભજીયા સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જશે. જુઓ કેટલો મસ્ત કલર આવ્યો છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ક્રિસ્પી ફરાળી ભજીયા અને ચટાકેદાર લીલી ચટણી. કોઈ પણ ઉપવાસમાં તમે આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.